નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવીશું કાજુ લસણનું શાક ઘરે. જોઈ લો, આપણી ઝીણી ડુંગળી, ઝીણા ટામેટા અને ઝીણા ઝીણા મરચાં સમારી દીધા. ત્યારબાદ લસણ અને કાજુ અને થોડા 10 થી 20 જેટલા ગણો તો આપણે સિંગદાણાનો ભૂક્કો. હવે આગળ જોઈએ કે મેં મસાલો તૈયાર કરી દીધો છે. મરચું, હળદર, ધાણા જીરું, થોડો ગરમ મસાલો છે અને સ્લાઇડ જ છે આપણે મરી મસાલો. બાકી બધું આપણે જેમ શાક વઘારીએ તેમ. 2 ચમચી ઘી નાખ્યું છે. એની અંદર આવશે રેગ્યુલર શું નાખ્યું જોઈ લો. એની અંદર નાખી દેવાના 2 સૂકા મરચાં, હિંગ, ત્યારબાદ આપણે ડુંગળી ના બધાનું હતું એ. હાલ પાણી કંઈ નાખવાનું નથી. ટામેટા પાણી છોડે ત્યાં સુધી ચડવા દેવાનું. 2-3 મિનિટે આમ હલાવતા રહીશું. ચોટશે નહીં, કારણ કે ડુંગળી ધીમે ધીમે પાણી છોડવા માંડી છે. તો 2 ને 3 મિનિટ હલાવીશું. સ્લો, બહુ ગેસ ફૂલ નહીં રાખ્યું, ધીમે ધીમે. ડુંગળીનો કલર બદલાઈ ગયો છે. હવે આપણે જે મસાલા બનાવ્યા હતા ને બધા એક સાથે એ મસાલા એડ કરીશું. આપણા બધા મસાલા અંદર એડ કરી દીધા. ધાણા જીરું, મરચું, થોડો ગરમ મસાલો, બધા મસાલા એડ કરી થોડી વાર ચલાવીશું. 2 મિનિટથી વધારે નહીં. આરોથી સીધું પાણી લઈશું. 2 ગ્લાસ પાણી અંદર નાખી દઈશું. 2 ગ્લાસ પાણી કેમ? આ ડુંગળીનું ટામેટાનું કશું રહેશે નહીં, બધી ગ્રેવી થઈ જશે. એક વખત હલાવો, શાંતિથી ઢાંકીને અડધો કલાક માટે મૂકી દો. મિત્ર, હવે એને આપણે ઢાંકી દઈએ. અડધો કલાક સિવાય ખોલવાનું નથી. થઈ જાય એટલે એક વખત ખોલવાનું, જોઈ લેવાનું, એક વખત થોડું હલાવી દેવાનું અને ત્યારબાદ આપણે પેલો કાજુ અને પેલા લસણ એ બધું નાખી દેવાનું અને એક વખત હલાવી દેવાનું. એને ઢાંકી દેવાનું. આપણી સબ્જી રેડી થઈ ગઈ છે મિત્રો, જોઈ લો કેવું લુક આવે. ટેસ્ટ કરીને તમને કહીશ. ચાલો ટેસ્ટ કરીએ કેવું બન્યું. જોરદાર.